પાટણ જિલ્લા પુરવઠા વિભાગની વેબસાઇટ 7 તારીખ સુધી બંધની જાહેરાત હોવા છતાં પણ આજે 8 તારીખ થઈ તેમ છતાં પણ રાશન કાર્ડની કામગીરી તે વેબસાઇટ ચાલુ થઈ નથી. પાટણ શહેરના ગ્રામ્ય પુરવઠા વિભાગના રાશન કાર્ડની સુધારા વધારા કામ કરવા આવેલા અરજદારો ઓનલાઈન કામગીરી બંધ હોવાથી થઈ રહ્યા છે હેરાન પરેશાન. પાટણ શહેર પુરવઠા અધિકારી દ્વારા અરજદારોને જણાવવામાં આવે કે હજુ સુધી સરકારમાંથી વેબસાઇટ ચાલુ થયેલ નથી, માટે કામગીરી હજુ સુધી બંધ છે. પાટણ પુરવઠા વિભાગની કામગીરી ઓનલાઈન ક્યારે ચાલુ થશે તે બાબતની કોઈ જાણકારી હાલ કચેરીમાં કોઈ પાસે જાણવા મળતી નથી. પાટણ પુરવઠા કચેરીમાં પાટણ જિલ્લા આરોગ્ય કચેરીના મા કાર્ડ વિભાગના કર્મચારી પણ મા કાર્ડની કામગીરી રેશન કાર્ડ ઓનલાઈન બંધ હોવાથી કામગીરી ના થતા તેઓ પણ આ બાબતે કચેરી ખાતે સંપર્ક કરવા જાણકારી માટે આવ્યા. પાટણ પુરવઠાની રાશન કાર્ડની ઓનલાઈન ચકાસણી ના થતા મા કાર્ડના અરજદારોના કામ પણ અટક્યા. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. મારું નામ કામ કરવા આવ્યો છું. 7 તારીખે કીધું હતું, 10 તારીખે ભૂલ્યું નથી. ઓનલાઈન કામગીરી બંધ છે, પણ નક્કી નથી. હરેશ કુમાર ભાગલ પરમાર.